મેં રાધાને ફોન કર્યો હતો. એનો ફોન સ્વિચ ઓફ હતો એટલે પછી મેં ક્રિશને ફોન લગાડ્યો. શું કહ્યું એણે? ક્રિશ કંઈક મીટિંગમાં છે એટલે એણે કહ્યું કે સાંજ સુધી આપણને જણાવે છે. હા, રસ્તામાંથી મેં પણ રાધાને ફોન કર્યો હતો, પણ એનો ફોન સ્વિચ ઓફ આવ્યો. હા, મેં ક્રિશને પણ પૂછ્યું તો એણે કહ્યું કે રાધા ઓફિસમાં જ છે અને રાધાએ પોતે જ એનો ફોન સ્વિચ ઓફ રાખ્યો છે. તમે ક્યાં છો? હું અહીંયા આપણા નવા પ્રોજેક્ટ માટે સાઇટ જોવા માટે આવ્યો છું. પણ રશ્મિ, મારો તો આખો મૂડ જ ખરાબ થઈ ગયો. પેલી નાલાયક છોકરી અહીંયા આવી છે. કોણ? કિયારા? બીજું કોણ હોય? અહીંયા આવીને પોતાની ખોટી સાહેબી દેખાડી રહી છે. અરે અહીં બે ગરીબ મજૂરો કામ કરી રહ્યા છે, એની સાથે એવી રીતે વર્તન કરી રહી છે જાણે એના પોતાના નોકર હોય. મને એટલો બધો ગુસ્સો આવે છે ને. પણ સાંભળો, તમે શાંતિ રાખો. રાધાએ શું કહ્યું છે યાદ છે ને? આપણે કિયારાને કંઈ કરવાનું નથી. એટલે જ તો હું ચૂપ છું રશ્મિ. ઠીક છે, તમે કામ પતાવીને ઘરે આવી જાઓ. આપણે એ છોકરીને કંઈ મોઢે લાગવાની જરૂર નથી, સમજ્યા? પ્લીઝ પ્લીઝ કંઈ કરતા નહીં. હા રશ્મિ, હું આવું જ છું. ઠીક છે. સર, મારી ગાડી બહુ ગંદી થઈ ગઈ છે, તો શું આ લોકો મને ગાડી ધોઈ આપશે? કેમ નહીં? એ મેડમની ગાડી છે ને, સાફ કરી નાખો. જાઓ બે. જી શેઠ. મેનેજર સાહેબ, તમારે ત્યાં કામ કરતા માણસો તમારો હુકમ માનવા માટે બંધાયેલા છે. બીજા લોકો આવીને એમના પર હુકમ ચલાવે એ સારું ના કહેવાય. ઓ ગોડ, અમને કેટલી તકલીફ થઈ રહી છે. અમને તકલીફ તો એ રીતે થઈ રહી છે કે જાણે એમની દીકરી અને જમાઈ પાસે કામ ના કરાવતી હો. મારી દીકરી અને જમાઈ જો આ જગ્યાએ હોત ને તો તને મેં અહીંયા જ જમીનમાં દાટી દીધી હોત. અરે, તમે લોકો જોયા શું કરો છો? હા, ગાડી સાફ કરો ને. તારી સાથે તો વાત કરી જ નકામી છે. મેનેજર સાહેબ, આપણે ડીલ પતાવી દઈએ. હા સર, બસ તમે ટોકન આપી દો એટલે આપણે બુકિંગ કરી દઈએ.
તમારા બિઝનેસના કોઈ એથિક્સ જેવું કંઈ છે કે નહીં? હા, પ્રોપર્ટી પહેલા તમે મને બતાવી હતી, તો તમે કોઈ બીજાને કેવી રીતે વેચી શકો છો? હા, અરે મેડમ, તમે ખાલી વાત જ કરી હતી, ટોકન નહોતું આપ્યું ને. તમે કીધું હતું, તમે ટોકનનું કીધું હતું મને. આ ડીલ કરતા પહેલા તમારે મને પૂછવાની ફરજ છે કે નહીં? અરે તમારી વાત સાચી છે મેડમ, પણ શું છે કે ઘણા બધા લોકો આવે છે અને સાઈડ જોઈને જાય છે, એમને ગમે છે, પણ કોઈ કારણસર લઈ નથી શકતા. તમને હું એવી લાગુ છું? હા, તમને હું એવી લાગુ છું? અરે આના જેવી 10 પ્રોપર્ટી ખરીદી શકું ને, એટલી તાકાત ધરાવું છું હું. મેનેજર સાહેબ, આ પ્રોપર્ટી અમને બંનેને ગમી છે, તો તમે હવે શું કરશો? એ જ તો નથી સમજાતું સર. આવો કેસ મારી જિંદગીમાં પહેલી વાર આવ્યો છે. આ પ્રોપર્ટી તો હું જ લઈશ. મેનેજર સાહેબ, આ પ્રોપર્ટી એમને પણ જોઈએ છે અને આ પ્રોપર્ટી મને પણ જોઈએ છે. ઇન ધેટ કેસ આપણે એક કામ કરીએ, આપણે આ પ્રોપર્ટીનું ઓક્શન કરીએ. જે વધારે પૈસા આપશે પ્રોપર્ટી એની. યસ, થઈ જાય ઓપ્શન. ઠીક છે, ઠીક છે. સર શરૂ કરો. 1 કરોડ. 2 કરોડ. રાધા, આજે આ ફસાઈ જવાની છે. એ હજી મારા પપ્પાને ઓળખતી નથી મિસ્ટર. એને એવું લાગે છે કે રાજેશ પરીખને હરાવી શકે એટલા પૈસા એની પાસે આવી ગયા છે. પણ મારા પપ્પા જેવી બુદ્ધિ અને ચતુરાઈ એ ક્યાંથી લાવશે? 3 કરોડ. 5 કરોડ. પ્રોપર્ટી આ મેડમને આપી દો. એ જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સુખી રહેજે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જોયું? આને કહેવાય જીત. તારો બાપ અને તારા સસરા પોતાની જાતને બહુ મોટા બિઝનેસ ટાઇકૂન સમજે છે ને, પણ આજે મારી સામે આ ડીલમાં એ હારી ગયા. હું આજે બહુ જ ખુશ છું. હા, તમારી બક્ષિશ.
શેઠ, અરે આ તો મેડમે આપેલી બક્ષિસ છે. રાખો. ના શેઠ, અમે તમારા ત્યાં મજૂરી કામ કરીએ છીએ અને એ કામ માટે તમે અમને જેટલી મજૂરી આપો છો ને એ અમારા માટે પૂરતી છે. અમને આ વધારાના પૈસા નથી જોઈતા. અરે રાખો, તમને કામ લાગશે. નથી જોઈતા શેઠ. બા, પપ્પા, અરે બા, ક્યાં છો? જલ્દી આવો. બા, શું થયું મારી ડીંગલી? આજે બહુ ખુશ દેખાય છે ને કઈ? અરે હા પપ્પા, આજે તો એટલી ખુશ છું ને કે તમે વાત જ ના પૂછશો. અરે મારી ડીગલી, ભગવાન કરે તું હંમેશા આવી રીતે ખુશ રહે. અરે પપ્પા, હાલો, આ તમારા માટે. આ બધું શું છે બેટા? અરે પપ્પા, ગિફ્ટ છે, તમારા માટે લાવી છું. મારા માટે? અરે આની શું જરૂર હતી બેટા? અરે એ મારી મીઠડી, તારા પપ્પા માટે ગિફ્ટ લાવી. મારા માટે શું લાવી છે તું, હે દીકરા? અરે બા, તમારા માટે તો મસ્ત નવી નવી સાડી લાવી છું અને સોનાનો હાર લાવી છું. હાલો. સાડી ને સોનાનો હાર મારા માટે. એ મારી મીઠડી, તું આવી જ રીતે પ્રગતિ કર અને વચ્ચે ખૂબ મોટી થા બેટા. એટલે આપણે બધા છે ને હસી ખુશીથી સાથે રહી શકીએ, નહીં પ્રવીણ? હા, મારી ડીંગલી, જો તને વાંધો ના હોય તો હું એક તને સવાલ પૂછી શકું? અરે હા પપ્પા, પૂછો. તારી ખુશીનું કારણ શું છે? અરે પપ્પા, આ કારણ તો તમારે જાણવું જ જોઈએ. આજે હું છું ને શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂનને હરાવીને આવી છું. શું વાત કરે છે બેટા? અરે હા પપ્પા, એ પોતાની જાતને બહુ તુરમખા અને પાવરફુલ સમજે છે ને. એને એવું લાગે છે કે એના જેવો બિઝનેસ કરતા કોઈને આવડતો જ નથી. તમને ખબર છે એ વ્યક્તિ કોણ છે? કોણ છે બેટા? કોણ છે બેટા એ? આપણા શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન મિસ્ટર રાજેશ પરીખ.